ધોરણ 10 વિષય ગણિત પાઠ પહેલો વાસ્તવિક સંખ્યાઓનો સ્વાધ્યાય 1.1 પાઠ 1 વાસ્તવિક સંખ્યાઓ. પહેલાં આપણે આ પાઠના મુખ્ય પોઈન્ટ સમજશું. ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે જે સામાન્ય અવયવ હોય એને ગુસ્સા તરીકે લેવાનું રહેશે. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ, એટલે સામાન્ય અવયવને પણ લેવાનું રહેશે અને ન સામાન્ય હોય તેને પણ ગણવાના રહેશે. હવે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. એટલે કે દાખલા તરીકે 8. 8નું શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2ની 3 ઘાત. એટલે જે વિભાજ્ય સંખ્યા હોય ને એને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર તરીકે લખી શકાય છે. અને દરેક જે વિભાજ્ય સંખ્યા હોય તેને અવયવોના ક્રમને અવગણીને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય એટલે કે એક જ રીતે લખી શકાય છે. અલગ રીતે, એક જ રીતે. એક સૂત્ર છે આ પાઠનો કે ગુસ્સા શેનો ગુસ્સા? તો એ અને બીનો. લસા એ અને બીનો બંનેનો ગુણાકાર બરાબર એ ગુણ્યા બી થશે, જ્યાં એ અને બી બે ધન પૂર્ણાંકો છે. એટલે કોઈ પણ બે ધન પૂર્ણાંકો આપેલા હશે, એ બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર બંનેના ગુસ્સા અને લસાનો ગુણાકાર થશે. આનો ઉપયોગ આપણે આગળ સ્વાધ્યાયમાં કરીશું. ઉદાહરણ 1. કોઈક ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. જવાબ આવશે: જો કોઈ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 5 વડે વિભાજ્ય હોય. કેમ કે ગમે તે સંખ્યામાં જ્યારે છેલ્લો અંક શૂન્ય આવે તો તે હંમેશા શેના વડે વિભાજ્ય હશે? 5 વડે. તો આ શક્ય નથી, કારણ કે 4ના અવિભાજ્ય અંકો કયા કયા પડે? અવિભાજ્ય ભાગ 2 ગુણ્યા 2 એટલે કે 2ની 2 ઘાત. આથી 4ની n ઘાતના અવયવીકરણથી એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે. તેથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત અનુસાર નક્કી થાય છે કે 4ની n ઘાતના અવયવીકરણમાં 2 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 4ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય હોય. ઉદાહરણ 2. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20નો ગુસ્સા અને લસા શોધો. હવે અહીં આપણે અવિભાજ્ય પદ્ધતિથી 6ના ભાગ પાડીએ તો પહેલાં 2થી ભાગાકાર કરવાનું હોય હંમેશા. 2થી ન થાય તો આગળ 3થી, 3થી ન થાય તો 5થી અલગ અલગ અવિભાજ્ય અંકોથી ભાગ પાડવાના રહેશે. આપણે જોયું કે 6ના અવિભાજ્ય ભાગો કેટલા પડ્યા? 2 ગુણ્યા 3. એવી જ રીતે 20ના ભાગ પાડીએ તો પહેલાં 2 વડે વિભાજ્ય કરીએ, પછી પાછું 2 વડે, પછી 5 વડે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 2ની 2 ઘાત ગુણ્યા 5. તો ગુસ્સા એટલે શું? સૌથી પહેલાં ગુસ્સા એટલે સમાન સંખ્યા. બેયમાં એક વખત 2 સમાન છે, બીજું કાંઈ બંનેમાં સમાન છે નહીં. તેથી તેનો ગુસ્સા શું આવશે? 2. ઓકે. હવે લસા એટલે શું? એક તો જે સંખ્યા હોય તે એક વખત લખવાની, બાકીની વધેલી બધી સંખ્યા પાછી લખી નાખવાની. તો એક વખત 2 આવી ગયું, બીજી વખત 2 એટલે 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. બધાનો ગુણાકાર કરીએ એટલે લસા બરાબર આવશે 60. ઉદાહરણ 3. 96 અને 404નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. સૌથી પહેલાં 96 2 વડે ભાગાકાર કરશું તો જવાબ આવશે
પાછું 2 વડે, તેથી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત ગુણ્યા 3 એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 3. એવી જ રીતે 404ના ભાગ પાડશું. એકસો એક શેના પણ વડે વિભાજ્ય થશે નહીં, અવિભાજ્ય સંખ્યા છે, એટલે આનો જવાબ આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 101, એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 101. ગુસ્સા જોશું તો બંનેમાં 2 વખત 2 આવશે, એટલે કે 2 ની 2 ઘાત બરાબર 4. આ આવશે તેનો ગુસ્સા. હવે ગુસ્સા પરથી આ ગુસ્સા જે આવ્યો છે તેના પરથી આપણે આમાં લસા મેળવવાનો છે. એટલે આપણી પાસે એક સૂત્ર છે, લસા બંને સંખ્યાનો લસા ગુણ્યા બંને સંખ્યાનો ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. તેથી લસા બરાબર a ગુણ્યા બીના છેદમાં a બીનો ગુસ્સા. a બીની જગ્યાએ આપણી પાસે અંકો છે 96 અને 404. છેદ જ્યારે, તેથી 96 ગુણ્યા 101 બરાબર 96 એટલે 9696. આ આવશે તેનો લસા. ઉદાહરણ નંબર 4. અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120નો ગુસ્સા અને લસા શોધો. 6ના ભાગ પાડશું એટલે આવશે 2 ગુણ્યા 3. હવે 72ના ભાગ પાડશું એટલે 2 3 વખત ગુણાકાર ગુણ્યા 3 2 વખત, 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત. હવે આવશે 120. બેની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. ગુસ્સા એટલે સરખું હોય તો 1 વખત 2 આવે છે બધામાં, એટલે અને 1 વખત 3, એટલે ગુસ્સા આવશે 6. પછી લસા એટલે કે સૌથી મોટી, ગુસ્સા આવશે 6. પછી લસા એટલે કે સૌથી મોટી 2ની ઘાત કઈ છે તો 3, 3ની કઈ છે તો 2 અને વૈધો શું 5. બધાનો ગુણાકાર કરશું એટલે જવાબ આવશે લસાનો 360. હવે આપણે શરૂ કરશું સ્વાધ્યાય 1.1. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એનો પેટા પ્રશ્ન પહેલો 140. 140 2 વડે ભાગાકાર કરશું તો જવાબ આવશે 70. 70ને 2 વડે ભાગતા આવશે 35. 35ને 5 વડે ભાગતા આવશે 7. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. જેમાં આગળ કોઈ અવયવ પડતા ન હોય તે અંકો અહીંયા લખવાના આવશે, એટલે 2ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. આ આવશે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવેલ જવાબ. 156. 156 2 વડે ભાગતા મળશે 78. 78ને 2 વડે ભાગતા મળશે 39. 39નો 2 વડે ભાગ નહીં થાય, 3 વડે ભાગતા મળશે 3 ગુણ્યા 13. એટલે જવાબ આવશે અવિભાજ્ય સંખ્યાનો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, એટલે 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. ત્રીજો 3825. 3825 2 વડે ભાગાશે નહીં, 3થી ભાગતા મળશે 1275. એને પાછું 3 વડે ભાગતા 425 મળશે. તેને 5 વડે ભાગતા મળશે 85. તેને 5 વડે ભાગતા મળશે 17. એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17, એટલે કે 3ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત ગુણ્યા 17 એવો 3825ના ભાગ પડશે. 5005. 5005ને 5 વડે ભાગતા 1001 મળશે. 1001ને 2 વડે નહીં ભાગાકાર થાય, 3 વડે નહીં થાય,
5 વડે નહીં થાય એટલે 7 વડે કરશું તો 143 આવશે. 143ને 11 વડે ભાગતા મળશે 13. તેથી તેના અવિભાજ્ય ભાગો પડશે 5 × 7 × 11 × 13. 7429. 7429ને સીધું 17 વડે જ ભાગાકાર થશે. 437 જવાબ આવશે. 437 19 વડે ભાગાકાર થશે અને 23 આવશે જવાબ. એટલે કે 7429ના અવિભાજ્ય અવયવોમાં ભાગ પડશે 17 × 19 × 23. મુખ્ય પ્રશ્ન નંબર 2. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા × લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો. પેટા પ્રશ્ન પહેલો, 26 અને 91. અહીં 26ના આપણે અવિભાજ્ય અવયવોમાં ભાગ પાડી તો 13 × 13 2 × 13. 91ના ભાગ પાડીએ તો 91 7 વડે ભાગાકાર થશે, 3 વડે પણ નહીં થાય, 7 × 13. હવે 26 અને 91નો ગુસ્સા આવશે 13 અને 26 અને 91નો લસા 13 × 2 × 7 એટલે 182. હવે લસા 26 ને 91નો ગુણ્યા ગુસ્સા 26 91નો બરાબર 182 × 13 બરાબર 2366 અને 26 × 91 કરશું તો પણ 2366 જવાબ આવશે. તેથી લસા × ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થશે. પેટા પ્રશ્ન નંબર 2, 510 અને 92. અહીં 510ના આપણે જ્યારે ભાગ પાડીએ ભાગ પડશે 2 × 3 × 5 × 17. 92ના ભાગ પાડતા એટલે 2 × 2 × 23 એટલે 2 ની 2 ઘાત × 23. તેથી 510 અને 92નો ગુસ્સા થશે 2, એક જ વાર 2 અને લસા થશે 2 ની 2 ઘાત × 3 × 5 × 17 × 23. જવાબ આવશે 23,460. હવે લસા × ગુસ્સા બંનેનો લસા × ગુસ્સા કરશું તો 23,460 × 2 એટલે 46,920 અને બંને અંકોનો ગુણાકાર એટલે 510 × 92 કરશું તો પણ જવાબ 46,920 આવશે. તેથી લસા × ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર આ અહીં સાબિત થાય છે. પેટા પ્રશ્ન નંબર 3, 336 અને 54. 336ના ભાગ પાડતા બે × 2 × 2 × 2 × 3 × 7 એટલે 2 ની 4 ઘાત × 3 × 7. હવે 54ના ભાગ પાડતા બે × 3 × 3 × 3 એટલે 2 × 3 ની 3 ઘાત. તેથી હવે બંનેનો લસા બરાબર શું આવશે? 2 ની 4 ઘાત × 3 ની 3 ઘાત × 7 બરાબર આવશે 3024. બંનેનો ગુસ્સા આવશે 1 વખત 2 અને 1 વખત 3 એટલે 2 × 3 બરાબર 6. હવે બંનેનો લસા × ગુસ્સા એટલે 3024 × 6 બરાબર થશે 18,144
અને બંને અંકોનો ગુણાકાર એટલે 336 ગુણ્યા 54 બરાબર 18,144 થશે. તેથી સાબિત થાય છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. મુખ્ય પ્રશ્ન નંબર 3. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતથી ગુસ્સા અને લસા શોધો. પેટા પ્રશ્ન 1. 12, 15 અને 21. 12ના ભાગ પાડતા 2, 2, 3. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 ગુણ્યા 3. 15ના ભાગ પાડતા 3, 5, 15. 3 ગુણ્યા 5, 15. 21ના ભાગ પાડતા 3 ગુણ્યા 7, 21. તેથી ત્રણેયનો ગુસ્સા આવશે 3. 3માં એક જ મુખ્ય વસ્તુ છે જે પાછી આવે છે, એટલે ત્રણેયનો ગુસ્સા આવશે 3. અને ત્રણેયનો લસા આવશે 3, 2ની 2 ઘાત ગુણ્યા 5 અને ગુણ્યા 7. બધાનો ગુણાકાર કરતા જવાબ મળશે 420. પેટા પ્રશ્ન નંબર 2. 17, 23 અને 29. અહીં 17, 23 અને 29 ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે ત્રણેયનો જવાબ રહેશે 1 ગુણ્યા 17, 1 ગુણ્યા 23 અને 1 ગુણ્યા 29. તેથી ત્રણેયનો ગુસ્સા રહેશે 1. લસા રહેશે 17 ગુણ્યા 23 ગુણ્યા 29, એટલે એનો જવાબ આવશે 11,339. ત્રીજો પેટા પ્રશ્ન 8, 9 અને 25. અહીં 8 એટલે શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2ની 3 ઘાત. 9 એટલે 3 ગુણ્યા 3 એટલે 3ની 2 ઘાત. 25 એટલે 5 ગુણ્યા 5 એટલે 5ની 2 ઘાત. તેથી ત્રણેય અંકોમાં 8, 9 અને 25માં કાંઈ પણ વસ્તુ કોઈ પણ તેનો વિભાજ્ય અંક સરખો નથી, એટલે તેનો ગુસ્સા આવશે 1. લસા આવશે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત બરાબર 1800. મુખ્ય પ્રશ્ન નંબર 4. જો ગુસ્સા 306 અને 657નો 9 હોય, આવું આપેલ જ છે, તો લસા બંનેનો શોધો. અહીં ગુસ્સા બંને અંકનો આપણી પાસે એક સૂત્ર છે કે બંને અંકનો ગુસ્સા ગુણ્યા બંને અંકનો લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ગુસ્સા 306 નો 657 ગુણ્યા બંનેનો લસા બરાબર 306 ગુણ્યા 657. તેથી બંનેનો લસા બરાબર 306 ગુણ્યા 657 છેદમાં બંનેનો ગુસ્સા, એટલે કે 9 મૂકી શકાય છે. અહીં છેદ ઉડાડતા 9 તેરી 27 અને 9 ચોક 36. આ બંનેનો ગુણાકાર કરતા જવાબ મળશે 22,338. મુખ્ય પ્રશ્ન નંબર 5. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક 0 થાય છે કે નહીં તે ચકાસો. આવું આપણે ઉદાહરણ 1માં પણ જોયેલું છે. આના જેવો જ હતો ઉદાહરણ 1. જો કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય ત્યારે તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. કેમ કે અંતિમ અંક 0 આવે એટલે એ હંમેશા શેના વડે વિભાજ્ય હોવા જોઈએ? 2 અને 5 વડે. અહીં 6ની n ઘાત બરાબર એના વિભાજ્ય આપણે સંખ્યાઓમાં વિભાજિત કરી તો શું આવે? 3 ગુણ્યા 2 એટલે 3ની n ઘાત ગુણ્યા 2ની n ઘાત, જ્યાં n કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. તેથી 6ની n ઘાતને 2 અને 3 એમ ફક્ત 2 જ અવિભાજ્ય અવયવો છે. આમ 6ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 5નો સમાવેશ થતો ન હોવાથી કોઈ પણ સંજોગોમાં પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક 0 થાય નહીં. 0 થશે નહીં. મુખ્ય પ્રશ્ન નંબર 6. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? અહીં આપણે આ જે અંક આપેલ છે તેને બીજા સ્વરૂપે દર્શાવવાની કોશિશ કરશું. 13 બારે કોમન કાઢ્યો છે, કાઉન્સમાં આવશે 7 ગુણ્યા 11 બચ્યા આ સાઈડ, અને આ સાઈડ કાંઈ ન બચતા આવશે +1. તો
77 + 1 એટલે 78. 78ને બીજી રીતે દર્શાવવા માટે 2 × 3 × 13 તરીકે દર્શાવી શકાય છે. હવે 13 × 13 ને એકસાથે કરીને આપણે 169 કરી નાખશું. તો આ જ અંકને આપણે બીજા સ્વરૂપે દર્શાવ્યો છે. જ્યારે એટલે કે તેથી 7 × 11 × 13 + 13ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય. જ્યારે અલગ રીતે દર્શાવી શકાય છે ત્યારે તે સંખ્યા કેવી હોય છે? વિભાજ્ય સંખ્યા છે. તેવી જ રીતે તેની અંદર બીજો અંક પણ આપેલ છે 7 × 6 × 5 × 4 × 3 × 2 + 5. 5ને બારે કાઢતા કૌંસની, તો કૌંસની અંદર બચશે 7 × 6 × 4 × 3 × 2 × 1 + 1. એટલે ગુણાકાર કરતા જવાબ મળશે 1008 + 1 એટલે મળશે 1009. 5 × 1009. તેથી 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. અને જેમ મેં પહેલાં કીધું, જ્યારે ભિન્ન રીતે દર્શાવી શકાય તો જે સંખ્યા આપેલ હોય એ કેવી સંખ્યા હોય? વિભાજ્ય. ઓકે. મુખ્ય પ્રશ્ન નંબર 7. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તો અહીં સોનિયાને અને રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતા સમય જે મિનિટમાં છે તેનો લસા કાઢતા આપણને શું મળશે? પ્રશ્નનો જવાબ. તો 12ના ભાગ પાડતા શું મળશે? 2 × 2 × 3 એટલે કે 2² × 3. અને 18 બરાબર 2 × 3 × 3 એટલે 2 × 3² લસા કાઢતા 2² × 3² બરાબર 36. એટલે તેથી જો સોનિયા અને રવિ એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો બરાબર 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય.